ત્રણ અલગ અલગ ક્ષમતા ધરાવતા આપણને અહીંયા બોક્સ આપેલા છે અને એમાં ત્રણ અલગ અલગ જાતના ઘઉં ભરવાના છે. હવે ત્રણેય બોક્સને ખાલી કરી અને તેમાં ત્રણેય જાતના ઘઉંને મિક્સ કરી હવે ફરીથી જે મિશ્રણ બને એમાં બધા બોક્સમાં ભરવામાં આવે છે. તો જે આ 84 kg બોક્સ છે તો એમાં A1 જાતના જે ઘઉં છે એ કેટલા કેજી હશે આપણને શોધવાનું છે. તો પહેલાં તો આપણે એનું કુલ વજન ફાઇન્ડ કરશું, એટલે કે આ બધાનો સરવાળો 28 + 42 + 84 તો કે કેટલું આવશે 154. તો હવે છે કે જે આ 84 kg વાળો જે બોક્સ છે એમાં A1 ક્વોલિટીના જાતના ઘઉં કેટલા કેજી હશે આપણને શોધવાનું છે. તો આપણને સિમ્પલી અગર એવું પૂછવામાં આવે કે જે ડબ્બો ભરવાનો હોય એ અને જે જાતના ઘઉં શોધવાનો હોય એ બંનેનો ગુણાકાર અને છેદમાં કુલ વજન કરવાનું, તો આપણને મતલબ એનો આન્સર મળી જાય. તો કેટલા કેજી ક્ષમતા ધરાવતો બોક્સ લેવાનો છે તો કે 84. અને કઈ જાતના ઘઉં તો કે A1 જાતના ઘઉં. તો એ કેટલા છે 28 kgમાં પહેલાં હતા ને, અને છેદમાં કુલ વજન 154. આ 14 × 11 કરશું એટલે 154 આવશે. 14 × 2 કરશું એટલે 28 આવશે. 84 × 2 ના છેદમાં 11. આ બંનેનો ગુણાકાર કરશું 168 ના છેદમાં 11 એટલે 15.27 kg એનો આન્સર આવશે. સિમ્પલી આવા ક્વેશ્ચનમાં શું કરવાનું કે જે ડબ્બો ભરવાનો હોય એ અને તેને જે ઘઉં શોધવાના હોય તેનાથી ગુણીને કુલ વજનથી ભાગી નાખવાનું. આવી જ રીતનો આ ક્વેશ્ચન તમારા લોકોએ સોલ્વ કરવાનો છે અને આન્સર કમેન્ટ સેક્શનમાં ટાઈપ કરી નાખજો.